હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. અને તમે જોઈ શકો છો 2017 મોડલ અર્ટિગા VXI એનિવર્સરી એડિશન છે. આ સાદા મોડલમાં આવી ડિઝાઇન નથી આવતી બાજુમાં. આ છે એનિવર્સરી એડિશન, જે 2017નું મોડલ છે. અત્યારે તો ડિસ્કન્ટિન્યુ થઈ ગઈ છે, બીજી બને છે અત્યારે. તમે જોઈ શકો છો પાછળ. અને VXI બેજિંગ છે લાગેલી. બાકીનું છે સસ્પેન્શન અલગથી છે. આ છે કી, જે ઓટોમેટિક છે, લોક અને અનલોકનું. અને ફોલ્ડ કી નથી, આવી રીતે છે સીધી કી. અત્યારે ફોલ્ડ કી આવે છે નવા ગાડીમાં, નવી અર્ટિગાનું મોડલ છે એમાં. ચાલો તો આપણે તમને ગાડીની અંદર બતાવું કઈ રીતે શું છે એ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે પુશવાળું નથી, ચાવીવાળું જ છે. અત્યારે તો પુશ આવે છે, આપણે પુશ સ્ટાર્ટ. એ ત્યારે નહોતું 2017માં. અને આ તમે ઇન્ટિરિયર તમને પછી બતાવું. પહેલાં આગળ એન્જિનનું જોઈ લઈ. પાર્કિંગ લાઇટને એનું પણ બટન આવેલા છે, પણ એના વિશે આપણે આગળ જાણીએ. તો પહેલાં આને ખેંચતી એટલે આગળ બોનેટ ખુલી ગયું છે. તો તમને બતાવું બોનેટું. અને આમાં 1373 VVT એન્જિન આવશે. અને ગાડી છે મેન્યુઅલ ગાડી, અને પેટ્રોલ ગાડી છે આખી. તમે જોઈ શકો છો આવી રીતે આખું એન્જિન આવશે. અને ઓટોમેટિક નથી આ, એમાં સ્ટેન્ડ લગાડવું પાછા, હાઇડ્રોલિક નથી. અમુક ગાડીમાં અત્યારે હાઇડ્રોલિક આવી ગયા, એટલે કાંઈ પકડવું ન પડે, એવી રીતે રાખવું ન પડે સ્ટેન્ડ એમ. અને તમે જોઈ શકો છો. અને આપણે રેગ્યુલર ગાડીમાં આવે છે એવી રીતે જ લોક છે અહીંયા. આ બાજુ વોર્નિંગ લખેલી છે, આ બાજુ છે ઇન્ડિયન ને એવું બધું. અહીંની જ ગાડી છે આમ બધી. બેટરી એના બધું ચેન્જ કરેલી છે આપણે બેટરી. અને પેટ્રોલ ગાડી છે આખી. અને 45 લીટર સમાઈ શકે એવી ટાંકી છે આપણે. અને ટાયરની વાત કરીએ તો 185 ઇંચની ટાયર આવે છે. 4 ટાયર આવશે અને એક એક્સ્ટ્રા આવશે, પંચર પડી સ્ટેપની કે આપણે. અને અરીસા તમે જોઈ શકો છો ફૂલી ઓટોમેટિક આવશે અંદરથી. એ તમને બતાવું અંદરથી, કારણ કે બહારથી આપણે ન જોઈ શકીએ. આ બધું પેટ્રોલ ટાંકી આવશે. અને પાછળ તમે જોઈ શકો છો. અને લોક ખુલ્લું ત્યારે જ ડેકી ખુલશે, એટલે એમાં ઓટોમેટિક છે, હાઇડ્રોલિક છે. એટલે એમાં ખાલી તમારે લોક ખોલો એટલે હાઇડ્રોલિક તમે જોઈ શકો છો સામે એ રીતે ખુલી જશે. પ્રેશર પંપ હોય આખું, એરવાળું નથી હોતું, એટલે એમાં ભૂંજાતા નહીં તમે. અને આ ડેકી આવશે પાછળ. અને તમે આ પાટલી સીટ એને પાડી દેવો ને એટલે વધારે જગ્યા મળી જાય તમને, કેપેસિટી વધારે મળી જાય. અને આ તમે લોક જોઈ શકો છો. આ બાજુ એક હેન્ડલ આવશે, નીચે તમે ખેંચી શકો છો એને. અને તમે લોક જોઈ શકો છો. તો આવી રીતે કંઈક આવશે પાછળની ગાડીનો ભાગ. અને આ છે આપણે વચલી સીટમાં, 7 સીટર આવે એમાં વચલી સીટ. તો આટલી તમે સ્પેસ જોઈ શકો છો. આમાં પણ તમને લોક અનલોકનું એ બટન આવશે. અને આવી રીતે સ્ટીલનું આવશે. તમે કાચ ઊંચા નીચે કરવા માટે એ તમારે ખોલવું બંધ કરવા હોય ને તો ઓટોમેટિક આવશે એનું. બોટલ અને પેપર રાખી શકો એવી રીતે સ્ટેન્ડ આવશે. એમાં ધ્યાન રાખવાનું નીચે પડી ન જાય વસ્તુ. અને સપોર્ટ આવશે, અને પ્લસ ચાઇલ્ડ લોક આવશે. અને આટલી સ્પેસ આવશે, જે ફૂલ જાડો માણા હોય તોય સમાઈ જાય ગાડીમાં, એટલે ચિંતા નથી એમાં. અને ગાડી આગળ પાછળ પણ થઈ શકશે, એટલે એમાંય ચિંતા નથી કાંઈ. અને આટલો સ્પેસ આવશે. સ્પેસ તમે વધારે તો તમે સીટને પાછળ કરી શકો છો. આગળ તમે પેપરને એના માટે જગ્યા છે અહીંયા. અને સીટ બેલ્ટ તમે આગળ પણ જોઈ શકો છો. ને તમારો સીટ બેલ્ટ પાછો આવશે, એટલે પાછલી સીટમાં છોકરો બેસાડો તો એ વાંધો નથી. અને અહીં આવશે ઓટોમેટિક વાળું, જે તમે જ્યાં લગી હેન્ડલ રાખશો ત્યાં લગી આવશે, બાકી ઉપર ચડી જશે એવી રીતે. આટલે પાટલી સીટમાં અહીંથી હેન્ડલ ખેંચવાથી આવશે, ત્રાણું થઈ જશે સીટ. એટલે તમે અહીંથી ટપીને જવું જ જઈ શકો તમે એમ. કંઈ સામાન મૂકવો હોય, કંઈ જોવું હોય તો તમે કરી શકો છો. પાછળ 2 જણા હમાઈ શકશે, આ વચ્ચે 3 હમાઈ શકશે. અને આથી તમે બ્લેક કલર ખેંચશો એટલે સીટ આગળ પાછળ થઈ શકશે. તો તમે જગ્યા વધારવી હોય તો તમે વધારી શકો છો. પછી આખી ફૂલ સીટ પાડવા માટે આને ખેંચવાથી આખી સીટ પડી જશે. આ 2 આયરા પડશે, અને ઓલી બાજુ એક સિંગલ સીટ પડશે. વચ્ચે આમાં સીટમાં એક હેન્ડલ આવશે, જે તમે હેન્ડલ રાખી શકશો, હાથ તમારો રાખી શકશો. અને સીટ બેલ્ટ તમે જોઈ શકો છો, જે લાંબો, એટલે છોકરાઓને બેસાડો તો એ વાંધો નથી તમને. ઓટોમેટિક તમને કીધું એમ. પછી આપણે આગળ આવી જઈએ. તો આગળ આપણે થોડુંક આસન હટી ગયું હતું. અહીંયા પણ આવશે, જે હાઇડ્રોલિક છે, આગળ પાછળ થઈ શકશે. નાખી ત્રાણી પણ થઈ શકશે. એટલે હું હોય તો તમારે હોઈ જાય શકો. અને ટેક્સી ડ્રાઈવરને એનો પણ ફાયદો થશે, કારણ કે સુઈ શકશે એ. અંદર તમને બતાવું તો સ્કિન કલરનું હેન્ડલ આવશે. અને આગળ તમે બટન જોઈ શકો છો, બ્લૂટૂથની બટન આવશે. અને ફોન ઉપાડવા અને કાપવા માટે બટન આવશે. આ બાજુ તમને વોલ્યુમ મ્યુટનું મોડ આવશે અલગ અલગ. પછી ચેન્જીસ કરવું હોય સ્ટેશન તો એનું પણ કરી શકો છો તમે. આ બાજુ છે લાઇટનું, અને એ બાજુ છે આપણે અત્યારે જોઈશી એ તમારે આગળ વાઇપર હોય ને એનું હતું. પછી આ બાજુ છે કઈ રીતે એસીનું તમે કરી શકો છો એનું છે. મીટર બોક્સ તમને બતાવું. એ પહેલાં નીચે આવશે પાર્કિંગ લાઇટ, અને ઉપર હેડલાઇટનું, એ તમે અલગ અલગ પ્રમાણે કરી શકો છો.
આ બાજુ સૌથી પહેલાં તમને આવશે અરીસાનું ઓટોમેટિક, એમાં રાઇટ કે લેફ્ટ જે રીતે કરો તમે કરવો હોય એ રીતે થઈ શકશે. આ તમે જોઈ શકો છો ફૂલી ઓટોમેટિક ખુલે અને રોટેટ થઈ શકશે. આ બાજુ છે લોક અને અનલોક બટન, વચ્ચે છે તમને અરીસાનો લોક, કારણ કે છોકરાઓ જો હોય તો અરીસા તમે બંધ કરી લોક મારી શકો છો. અને પેલું આવશે ઓટોમેટિક, જે તમે ડ્રાઈવર સીટમાં બાજુ આવશે, બાકીનું મેન્યુને આવશે, એમાં ઓટોમેટિક નહીં આવે બાકીનામાં. આ પાર્કિંગ અલાર્મને તમે સેટ કરી શકો છો, પાર્કિંગ લાઇટ અથવા હેડલાઇટને. અત્યારે ચાવી ચાલુ છે એટલે પાર્કિંગ લાઇટ ચાલુ હોય છે બારે આપણી. અને આ બાજુ તમને બતાવું અંદર બેટરીમાં ઓલા મીટરમાં, તો મીટરમાં તમે જોઈ શકો છો કે સ્પીડ મીટર છે, અને આ બાજુ છે RPM મીટર, અને એ બાજુ છે આપણે હોર્સ પાવર હશે કદાચ મારા ખ્યાલથી, પેટ્રોલ ને એનું છે આગળ, અને ઓટોમેટિક લખેલું પણ છે. માઇલેજ તમે ચેક કરી શકો, બેટરી એના માટે આવે છે. આ બાજુ આવશે 2 AC નું, અને વચ્ચે આપણે હેઝલ લાઇટ આવશે, જે તમે બે બાજુ ચાલુ લાઇટ કરે ને બધા એ પાર્કિંગ લાઇટ જે કંઈ આપણે. અને તે FM ને એનો ફરી શકશે સ્ટેશન ને એવું, અને CD આમાં નાખી શકશો. પણ DVD તો હવે કાંઈ આવતી નથી એટલે કંઈ કરશે નહીં. અત્યારના મને DVD નથી આવતું, કારણ કે DVD બંધ થઈ ગઈ, હવે પેનડ્રાઈવ લાગી શકશે એવી રીતે પણ છે. અને ગેરમાં તમે મેન્યુઅલ આવશે, જેમ આપણે વાત થઈ એમ, પહેલાં હેન્ડ બ્રેક મારી દે પછી ફ્રી કરીને કાંઈ આગળ હાલી જાય ગાડી. તો પહેલાં આપણે 5 ગેર આવશે ને 6થો રિવર્સ આવશે. અમુક નવી ગાડીમાં તો પહેલો રિવર્સ આવે છે. આ બાજુ હોટ કોલ્ડ ને મીડિયમનું આવશે. આ બાજુ 4 લગી આવશે. ફેન આમ ચાલુ હશે તો ફેન ચાલુ થઈ જશે, બાકી AC આવશે. આમાં તમે સેટિંગ ફેરવી શકો છો, ત્રીજું બટન કામ નહીં કરે. અને આમાં તમને ACનું ફેરવી શકો છો સેટિંગ, ખાલી મોઢા પર જોતી હોય તો હવા તો એ, બાકી પગને ઉપર કે પછી અહીંયા આગળ આવશે. લાઇટમાં તમે ઓફ ઓન અને ઓટોમેટિક કરી શકો છો. આ બટન કંઈ કામનું નથી, એ એમનેમ જ છે. ઉપર તમે સ્પીકર એક જોઈ શકો છો, એ નોર્મલ આવશે. અરીસો પાછળનો ઓટોમેટિક નહીં આવે, LED નહીં આવે. આ તમે આટલું સ્પેસ જોઈ શકો છો, ખાનામાં રાખી શકો ગમે એ વસ્તુ. અને હોરન તમે બંધ આવી હશે તો જ મારી શકશો, એટલે ખોટી હરી ન કરવી એમાં. પછી ઓલ બાજુ તમે બાયણામાં જોઈએ એવી રીતે જ છે, બોટલ ને એનું સ્ટેન્ડ ને એવું. આ બાજુ તમે એક્સ્ટ્રા ગ્લાસનો સ્ટેન્ડ જોઈ શકો છો, જે તમે ગ્લાસનો રાખવું હોય તો સમજવાળા સમજી ગયા કે એનો ગ્લાસ છે. આ બાજુ AC નું આવશે, જે તમે નીચેથી રોલર છે ને તો એ બાજુ તમે બાજુ ફેરવી શકો છો, જે બાજુ ફેરવવું એ બાજુ. અને ઉપર પણ હવા આવશે, એ અરીસા બાજુ જ આવશે. અને આટલી આપણે ગાડી હતી. આ બાજુ તમે જોઈ શકો છો કે સન પ્રોટેક્શન આવશે. ટિકિટ હોલ્ડર પણ કહી શકે, એમાં ટિકિટ હોલ્ડર કરી શકતા એવું છે કંઈ. આ બાજુ બાયુને મેકઅપને તૈયાર થવા માટે, એ બાયુ તૈયાર થઈ શકે એવું. આપણા બાજુ અરીસો નહીં આવે, કારણ કે જણને તૈયાર થવાનું આવે નહીં કોઈ દી. અને આ બાજુ ઓટોમેટિક તમને બતાવ્યું એવી રીતે. અને પાછળ પણ AC ને હવા આવી શકશે, આગળ પાછળ બે બાજુ. અને આ તો ઓવરલોક ગાડીનો લુક. વિડીયો તમને મજા આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે પછી.